નમસ્કાર દોસ્તો આજનો વિષય છે માથાની માથાકૂટ. માથું દુખે છે, કેમ દુખે છે? કારણ કે માથું દુખવું એટલે મગજનું દહીં થઈ જાય છે. દિવસ દરમિયાન તમારે જે કંઈ બી કામ કરવાનું હોય એ કશું કરી નથી શકતા. શરીર સપોર્ટ નથી કરતું. કેમ કે આ માથું છે ને એનું એ મેન બોસ છે અને આખું શરીર છે એ એનો નોકર છે. એટલે અહીં આગળ મેન બોસમાં જ લોચો વાગી જાય તો શરીરને શું ઓર્ડર આપી શકે? એટલે શરીરને પ્રોપર ઓર્ડર જ નથી મળતો. એટલે કહેવાય છે માથાની માથાકૂટ. પણ માથું દુખે છે કેમ? આજે થોડુંક એનું સાયન્સ સમજીશું, જેથી કરીને તમે એ સાયન્સને ફોલો કરો અને માથાના માથાકૂટમાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકો. બહુ ધ્યાનથી સમજો, વિડીયો આખો જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર માથાની માથાકૂટ કેમ થાય છે. દોસ્તો, જ્યારે તમને માથું દુખે છે ત્યારે તમે રૂટીન કામ પણ સારી રીતે કરી નથી શકતા. એનું મુખ્ય કારણ તમારી આદતો. તો આદતો એટલે કેવી આદતો? તમે જોશો, હું તમને એક વસ્તુ સાયન્સ સમજાવું છું કે આદત નામ જ ખરાબ છે. કોઈ પણ વસ્તુની આદત ના હોવી જોઈએ, સારી યા તો ખોટી. આદત નામ ખરાબ છે. આજે હું તમને એના બંને રીઝન આપીને કહીશ કે જો તમે પેલી ગુટકા, સિગરેટ, બીડી કંઈ પણ ખાતા હો તો તમારી કિંમત, કે ધારો કે એક ગુટકાની કિંમત 5 રૂપિયા છે, એક ચાની કિંમત 5 રૂપિયા કે 10 રૂપિયા છે, પણ જો તમને ચા નથી મળતી તો ફટ દઈને માથું પકડાય છે. એનું કારણ શું? ખરેખર તમને માનસિક રોગ છે કે રિયલમાં તમને ગેસ થયો ને માથું દુખે છે? કારણ કે ગેસ થાય તો પણ માથું દુખે છે. તો આજે એના સાયન્સને સમજીશું. હું એમ તમને કહેવા જઈ રહ્યો હતો કે ભાઈ કોઈ પણ આદત ખરાબ છે તો તમારી કિંમત કેટલી થઈ? 5 રૂપિયા અને 10 રૂપિયા. કે એક 5 રૂપિયાની ગુટકા ના મળી, માથું ભારે થઈ ગયું. એક 10 રૂપિયાની ચા ના મળી, માથું ભારે થઈ ગયું, માથે દુખવા મળ્યું. આ તો કેટલો અન્યાય છે. તમે તમારી જાત જોડે અન્યાય કરો છો. તો એ જે આદત તમે ડેવલપ કરી છે, આદત તમે જ ડેવલપ કરી છે, કોઈ બીજું બહારથી ડેવલપ કરવા આવેલ નથી. તમે તમારી જાતે એ આદતને ડેવલપ કરી છે. હવે એક સારી આદત ઉપર કામ. અત્યારે મેં તમને ખરાબ આદત કીધી કે ભાઈ આનાથી આ થાય. એક સારી આદત, રોજ મંદિરે જવું, એ તો સારી આદત છે ને. પરંતુ આ લોકડાઉન દરમિયાન જ્યારે મંદિરો જ બંધ હતા ત્યારે કેટલી મુશ્કેલી પડતી હતી. એટલે જ હું કહું છું કે આદત નામથી ખરાબ છે, ચાહે સારી હોય કે ખોટી હોય. આદત વસ્તુ જવાબ આવ્યો એટલે સમજી લેવાનું કે બહુ જ ખરાબ તમે કામ કર્યું. કેમ કે જ્યારે તમે કોઈક વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હો એવી આદત થઈ જાય છે. એમ તો આપણને શ્વાસ લેવાની આદત છે, પણ એ સારી વસ્તુ છે, કારણ કે એના વગર જીવાશે નહીં, 1 મિનિટ પણ નહીં જીવાય. તો એની અંદર એ છૂટ છે. રોજ પાણી પીવાની આદત છે, ભાઈ દિવસ દરમિયાન રોજ પાણી પીવાનું. હા, પીવું પડે, શરીરને ટકાવવું જ પીવું પડશે. રોજ ખાવું પડે, શરીરને ટકાવવું હશે ખાવું પડશે. તો અમુક આદતોની જરૂરિયાત છે. પણ જેમ કે તમે ચા પીવો તો જ કામ કરી શકો, આ આદત ખરાબ છે. એટલે તમને માથું પકડાય છે. માથું પકડાવાનું એક બીજું કારણ એ પણ છે તમારી કબજિયાત. ના પચેલો ખોરાક તમારી અંદર ગેસ કરે છે અને ગેસની જે તાકાત, જે તાસીર, એની તાસીર શું છે? ઉપરની તરફ ગતિ કરવું. એનો ગુણધર્મ છે, સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? ઉપરની તરફ ગતિ કરે. અને પ્રવાહીનો શું સિદ્ધાંત છે? નીચેની તરફ ગતિ કરે. હવે એનું ઉદાહરણ આપું છું, તમને ધ્યાનથી સમજો કે તમે મોટરથી પાણી ચાલુ કરીને ઉપરની ટાંકીમાં લઈ જશો, નીચે લાવવા માટે કોઈ મહેનત નહીં કરવી પડે. કેમ? પાણીનો ગુણધર્મ છે, સિદ્ધાંત છે, એ નીચે આવશે. કુદરત પણ પાણીને ઉપર લઈ જવા માટે એને વરાળ સ્વરૂપ આપે છે. વરાળ સ્વરૂપ એટલે કે વાયુ. તો એ વાયુથી પાણી ઉપર જશે અને પછી પાણી થઈને નીચે આવશે. છે તો સ્વરૂપ મૂળ વાયુ જ બધું, પ્રવાહી જ. કારણ કે પ્રવાહીમાંથી કન્વર્ટ થયો વાયુમાં. એમ તમારો ના પચેલો ખોરાક વાયુની અંદર કન્વર્ટ થાય છે, ગેસ કરે છે. અને ગેસ હંમેશા ઉપરની તરફ ગતિ કરે. એટલે દિમાગને ચાલવા માટે, માઇન્ડને ચાલવા માટે શું જોશે? ઓક્સિજન જોશે, બ્લડ જોશે. તો એ ગેસ ત્યાં આગળ બેસી જાય છે એટલે ઓક્સિજન બ્લડ એને પૂરું પાડતો
નથી. અને એ જે ઓક્સિજન બ્લડ એને પૂરું નથી પડતું, એના હિસાબે માઇન્ડ એનું જે ફંક્શન જે કુદરતે મૂકેલું છે એ પ્રોપર નથી કરી શકતું. એટલે કહું છું, માથાની માથાકૂટ, માથું દુખવાનું ચાલુ થઈ જાય છે કે માથાને તમે એને જે જોઈએ છે, જે એને પોષણ જોઈએ એ તમે એને પૂરું ના પાડ્યું, એ પૂરું ના પાડ્યું એટલે વર્કિંગ નહીં કરે. એક ઉદાહરણ આપીને તમને સમજાવું એટલે વચ્ચે સમજાશે. ધારો કે તમે બાઇક લઈને ક્યાંક જાઓ છો, બાઇક ચલાવતા 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 બાઇક રિઝર્વમાં આવે છે. રિઝર્વમાં આવે છે એટલે શું થશે? બાઇક આંચકા મારશે. કેમ? એના જે એન્જિનને ફ્યુલ જોઈએ છે, જે પેટ્રોલ જોઈએ છે, એ નથી મળતું. એટલે તમે ત્યાં ગભરાઈ નથી જતા, તમને ખ્યાલ જ છે કે ભાઈ આને કોક ઊંચો કરી લો એટલે પાછું ફ્યુલ મળવાનું ચાલુ થઈ જશે અને 50 કે 60 કિલોમીટર જેવું પછી ચાલશે એ પહેલાં તમે એનું પેટ્રોલ ભરાઈ લો એટલે પાછું એ ઓનમાં આવી જશે. સેમ આ વસ્તુ તમને જ્યારે માથું દુખે છે ત્યારે થાય છે. માથું દુખે છે એટલે તમારા માથાના જે બ્લડ અને ઓક્સિજનની જરૂર છે, તમારા બ્રેઇનને વર્ક કરવા માટે બ્લડ અને ઓક્સિજનની જરૂર છે, એ એને પૂરો મળતો નથી. આ સિમ્પલ ગણિત છે. તો તમે બાઇકની અંદર કોક ઊંચો કરો છો, અહીં આગળ શું કરવાનું છે? અહીં ગેસને ખતમ કરવાનો છે. કારણ કે ગેસ હંમેશા ઉપરની તરફ ગતિ કરે. નાભીથી 2 આંગળ નીચે ગેસનું મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ છે. પણ તમે એટલું ઓવર ઇટિંગ કર્યું, યા તો તમારી ખોટી આદતો, માનસિકતાથી પણ માથું દુખે. તો એ બધું જે તમારામાં ભેગું થયું, એક પ્રોબ્લેમને હેન્ડલ નહીં કરવાની સિસ્ટમ પણ તમારામાં ડેવલપ થઈ, એટલા માટે તમને માથું દુખ્યું. પણ જો તમે આ વસ્તુને સારી રીતે સમજી જાઓ તો તમને માથું દુખવાનો ચાન્સ નહીં રહે. એટલે જ કહું, માથાની માથાકૂટ, આ બહુ માથાકૂટ્યું કામ છે. માથાની માથાકૂટ કેમ આ વિડીયોને નામ આપવામાં આવ્યું? કારણ કે આ માથાકૂટ્યું કામ છે. કેટલું કરો, પણ જો થોડી જાગૃતિથી એક પાયાની અંદર તમે આ વસ્તુ કરી દીધું કે ગેસ નહીં થવા દેવો, તો કબજિયાત નહીં થવા દેવાની પાછળ તરત જ ગેસ નહીં થવો એ ઓટો મોડ ઉપર આવી જશે. એના માટે અલગ કંઈ કામ નથી કરવાનું. આના પહેલાં મેં જે ગઈકાલનો વિડીયો મૂક્યો, કબજિયાતનો કકળાટ, તો એ કબજિયાતનું મુખ્ય કારણ એ વિડીયોની અંદર સાયન્ટિફિક રીઝનો સાથે જણાવ્યું છે કે તમે ઇમોશનલ ઇટિંગ અને ફિઝિકલ ઇટિંગ, એટલે કે શરીરથી ભૂખ લાગે ત્યારે ખાઓ, એમાં બેંક મેનેજરનું ને એનું ઉદાહરણ પણ આપ્યું છે. તમે જોજો એટલે તમને ખ્યાલ આવે. પરંતુ અત્યારે વિષય છે માથાની માથાકૂટ. તો એ માથાની માથાકૂટ એક દિવસમાં નહીં જાય. જેમ તમે એક દિવસમાં આવી પણ નથી ગઈ. રોગ છે નવરો નથી બેઠો. તમે એને બહુ જ આમંત્રણ પ્રતિક્રિયાઓ મોકલ કરી છે અને ઓછામાં ઓછી 3 વર્ષ તમે ઇન્વિટેશન આપ્યું છે ત્યારે તમારી અંદર રોગ આવ્યો છે. ચાહે માથું દુખવાનો રોગ હોય કે ચાહે કોઈ પણ રોગ હોય. ઘણા લોકોને તો એવી આદત હોય છે સવારે બીડી પીવો ને તો જ લેટ્રિન જવાય, તો જ સંડાસ જવાય. આ કેટલી ખરાબ વાત છે દોસ્તો. કેવું તમે માઇન્ડને ટ્રેન કરી દીધું છે કે બીડી પીધી તો સંડાસ જવાશે, ના પીધી તો નહીં જવાય. આ કેટલી ખરાબ વાત પણ છે અને ઘાતક વાત પણ છે. શું શીખશે આપણી આવનાર પેઢી? આ બધી વસ્તુઓથી આપણી આવનાર પેઢી શું શીખશે? જ્યારે પણ તમને એક વસ્તુ યાદ રાખો, તમને માથું દુખે તો સમજી લેવાનું કે તમને માથાની અંદર ઓક્સિજન યા તો બ્લડ ઓછું પહોંચે છે. તો એની અંદર તમે એક સિમ્પલ સિસ્ટમ શીખવાડું છું. તમે ડાબું નસકોરું, આ મારું મેં ડાબું નસકોરું બંધ કર્યું, જમણા નસકોરાથી ઊંડું શ્વાસ લેવાનું, કારણ કે જમણું નસકોરું સીધું બ્રેઇન જોડે જોડાયેલું છે. એટલે તમે ઓક્સિજન ડાયરેક્ટ એને મોકલો છો. કોને? બ્રેઇનને. જુઓ, આ 5 શ્વાસ લેશો ત્યાં સુધી માથું ઘણું બધું રિલેક્સ થઈ જશે. મેં અવાજ કરીને બતાવ્યું કારણ કે તમને ખ્યાલ આવે કે આ ભાઈ શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. હકીકતમાં એવો કોઈ અવાજ કરવાનો હોતો નથી. એટલે શાંતિથી જો, હવે અવાજ વગર બતાવું છું. રિલેક્સ થઈ જાઓ અને જમણા નસકોરાથી ઊંડા ઊંડા શ્વાસ લેવાના ચાલુ કરો. ઊંડા ઊંડા શ્વાસ જવા દેવાના અને આખો શ્વાસ ખાલી કરી નાખવાનો. પછી ફરી આખો શ્વાસ લેવાનો, આખો શ્વાસ ખાલી કરી નાખવાનો. જમણું નસકોરું ડાયરેક્ટ તમારા બ્રેઇન જોડે જોડાયેલું છે. તમને માથાના દુખાવાની અંદર ચોક્કસથી એક જ વાર કર્યાથી રાહત રહેશે.
એક જ વાર કર્યાથી અને પરમેનન્ટ રાહત કરવી હોય તો આવો અમારો સંપર્ક કરો અને ગેસને હંમેશા માટે દૂર કરી નાખો. ઘણા બધા દર્દીઓને અમે ગેસ હંમેશા માટે દૂર કર્યો છે, તો તમારો પણ થશે. એટલે માથાની માથાકૂટની અંદર આ મેં તમને કીધા કબજિયાત બી એક રીઝન છે. નાપચેલો ખોરાક સડે છે, કબજિયાત કરે છે, કબજિયાતમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ ઉપરની તરફ ગતિ કરે છે એટલે માઇન્ડને જે બ્રેઇનને ઓક્સિજન અને બ્લડ જોતું હોય એ ઓછું પૂરું પાડે છે, એટલા માટે થાય છે. અને બીજું આપણી આદતો એના લીધે થઈને પણ માથાકૂટો વધે છે. અને એટલે જ હું તમને કહું છું એક તમારી કિંમત 5 રૂપિયાની 10 રૂપિયાની ના કરો કે ચા ના મળી એટલે માથું પકડી ગયું. આ બહુ જ ખરાબ માનસિકતા છે જે તમે જાણે અજાણે ડેવલપ કરી દીધેલી છે. એટલે જ કહું છું જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે રોગ. પણ એ રોગ ધીમે ધીમે ક્યારે માઇગ્રેનમાં આવશે, માઇગ્રેનમાંથી ક્યારે બ્રેઇન ટ્યુમર કન્વર્ટ થશે, ક્યારે બીજી પેરાલિસિસ, પાર્કિન્સન, આ બધા બ્રેઇનના પ્રોબ્લેમ્સ છે. માઇન્ડ નીચે ઓર્ડર આપતું જ બંધ થઈ જશે તો એ બધા મોટે રોગો થવાના ચાન્સીસ એનાથી જ રહેલા હોય છે. પાયાની અંદર આ બધી વસ્તુઓ હોય છે. તો અહીંથી જ ચેતી જાઓ એટલે એ બધી વસ્તુઓનો તમે સપડાવ જ નહીં. અંતમાં વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. જય હિન્દ, વંદે માતરમ.